RMS કિંમતને આપણે શું કહીશું? રૂટ મીન સ્ક્વેર, વર્ગની સરેરાશનું વર્ગમૂળ. 11મા ધોરણમાં વાયુના ગતિવાદમાં આવું આવતું હતું, યાદ હોય તો તમને. અને મેં જડત્વની ચાકમાત્રામાં પણ શીખવાડ્યું હતું. I બરાબર mk સ્ક્વેર આવતું. k ના આપણે ચક્રાવર્તન ત્રિજ્યા કહેતા હતા. ચાક ગતિ એમાં આવતું હતું ને r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર rn સ્ક્વેર બાય n. આવું આવ્યું હતું ને. આને આપણે k સ્ક્વેર કહીએ છીએ. તો સૌથી પહેલા આપણે Vrms is equal to Vm upon root 2 સૂત્ર સાબિત કરીએ. આપણે LCR પરિપથ માટે લઈ લઈએ. LCR પરિપથ માટે યા તમે કોઈ પણ પરિપથ માટે લઈ લો. માત્ર L માત્ર C માત્ર R લેવો તો લઈ શકો, કારણ કે V તો સરખા જ હતા. Vm sin omega t. હવે આપણે Vrms લાવવાનો છે. તો Vrms ને આપણે કેવી રીતે લખીશું? રૂટ મીન સ્ક્વેર. જુઓ, આપણે Prms લખવો તો કેવી રીતે લખીએ? આપણે વર્ગ ની સરેરાશ નું વર્ગમૂળ. આ બધું 11th માં આવી ગયેલું છે એટલે હું ટાઈમ નથી બગાડતો. તો આપણે સૌથી પહેલા v સ્ક્વેર કરી નાખીએ. એક કામ કરવા પહેલા આપણે v સ્ક્વેર નું સરેરાશ લઈ દઈએ. હવે v સ્ક્વેર નું સરેરાશ બરાબર શું આવશે? આ vm સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t. vm સ્ક્વેર કોમન sin સ્ક્વેર ઓમેગા t. આપણે આ sin સ્ક્વેર ઓમેગા t નું સરેરાશ આપણે આગળની થિયરીમાં શીખવાડેલું હતું, જો તમને યાદ હોય તો. પણ sin સ્ક્વેર ઓમેગા t નું સરેરાશ બરાબર 1/t 0 to t sin સ્ક્વેર ઓમેગા t dt 1/t. આનું આવતું t/2 આપણે આગળ શીખવાડેલું હતું. નાનો જવાબ આવશે 1/2. આથી સમીકરણ 2 પરથી વિસ્કરી સરેરાશ આવી. આ કિંમતો મૂકી દો. Vm સ્ક્વેર ઇન્ટુ 1/2. જવાબ આવ્યો Vm સ્ક્વેર બાય 2. સમીકરણ નંબર 3. તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો વર્ગમૂળમાં Vm સ્ક્વેર બાય 2. જવાબ આવ્યો Vm upon root 2. નૈયા આની સાબિતી ટેક્સ્ટબુકમાં આપી નથી, થોડું ડાયરેક્ટ આપેલું છે. ક્યાં આપ્યું છે હું તમને બતાવું. આ દાખલો ગણવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને સાબિત કરીને આપ્યું. મોટા ભાગના દાખલાઓ આવડી જશે, બરાબર. આ સૂત્ર યાદ રાખવાનું. RMS હું તમને સમજાવું છું કે RMS કિંમત કેમ લેવામાં આવે છે, રાઈટ. પેજ નંબર 235 જોયું, એની પાછળ આપ્યું છે પેજ નંબર 236 જોયું ને. આ લોકો છે ને Vrms ને v વડે બતાવે છે, NCERT વાળા. નૈયા Vrms ને કોના વડે બતાવે છે? v વડે, રાઈટ. તો v નું સૂત્ર આવ્યું Vm upon root 2. તો તમે દાખલામાં યાદ રાખજો, Vrms એટલે v કહેવાશે. શું કહેવાશે? v. એ વસ્તુ નોંધ કરજો તમે. આપણે કયું સાબિત કરવા જઈ રહ્યા છીએ હવે? IRMS. તો IRMS બરાબર શું હશે? Im upon root 2. સાબિત કરી નાખો. ચલો સાબિત કરી આપો. તો IRMS ને આપણે કહીએ છીએ I. દર્શન સાબિત થઈ ગયું. દર્શન LCR પરિપથ માટે આપણે પ્રવાહનું સમીકરણ લાવ્યા હતા. Im sin omega t plus phi. સારું, એટલે હું તમને એમ કહેતો હતો સલોની કે આ સૂત્રો યાદ રાખજો, બરોબર ને.
બહુ મોટી વાત કહું છું. કેવી વાત કહું છું સલોની? મોટી. મોટી એટલે આ હાથમાં હું અહીંયા આમ ચૂંટલી ખણું તો મને અહીંયા કંઈક થાય ને, તો મને લાગે ને કે હું લાઈવ છું, જિંદા છું. ખબર પડે કે નહીં? મને ખબર પડે કે મને દુખાય છે. સમજાયું? એમ આ ચેપ્ટરમાં આ યાદ રાખશો તો ફીલ આવશે. ફીલ, FEEL. હા, સારું. તો હવે આપણે LCR પરિપથ માટે IRMS = Im/√2 સાબિત કરીએ. IRMS નું સૂત્ર શું હતું? IRMS રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર કોનો સ્ક્વેર? I નો, રાઈટ? અને LCR પરિપથ માટે I નું સૂત્ર આપણે જાણીએ છીએ. I = Im sin omega t પ્લસ થાય. તો હવે આપણે I² નું સરેરાશ લાવી દઈએ. Im² sin² omega t પ્લસ 5. તો આમાંથી Im² કોમન નીકળી જશે અને અંદર આવશે sin² omega t પ્લસ 5, રાઈટ? આપણે આનો સરેરાશ લેવાનો છે. આપણે જાણીએ છીએ, આપણે થિયરીમાં શીખવાડ્યું હતું, રાઈટ? આગળની થિયરીમાં કે sin² omega t પ્લસ 5 આને કેવી રીતે લખાય? 1 આને સમીકરણ નંબર 2 આપી દઈએ. આને લખાય 1/t 0 to t sin² omega t પ્લસ 5 dt. આપણે sin² θ નું સૂત્ર 1 - cos 2θ/2 લઈને આનું સંકલન કરી શકીએ છીએ, રાઈટ? આપણે આમાં અત્યારે ટાઈમ નથી બગાડતા. આનું સૂત્ર આવશે t/2 એટલે આની કિંમત આવશે t/2. તો આવશે આ 1/2. આથી સમીકરણ 2 પરથી અહીંયા કિંમતો મૂકી દો તમે. તો I² બરાબર આવ્યું Im² * 1/2 બરાબર આવ્યું આ Im²/2. તો અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ. Im²/2 નું વર્ગમૂળ એટલે આવ્યું આ Im/√2 IRMS. ઘણી વખતે IRMS ને NCERT માં કેપિટલ I વડે પણ બતાવ્યું હોય છે, રાઈટ? ઓકે, હવે સાંભળો. આ IRMS અને VRMS શું છે? એક બે દાખલાઓ જોઈ લઈએ પછી આપણે ડિટેલમાં સમજીએ, રાઈટ? જો V એટલે VRMS કહેવાશે, રાઈટ? 220 વોલ્ટ હોય તો VM શોધો. નહીં યાર, શોધી આપો. VM/√2 થશે ને સૂત્ર? તો કેટલો આવ્યો? આનો ગુણાકાર કરો તો કેટલો આવ્યો? 311.12. હવે દર્શન ધ્યાન આપ. દર્શન, જો મારી વાત ધ્યાન આપ. ધારો કે R બરાબર 10 ઓહ્મ છે, રાઈટ? અને V બરાબર 50 વોલ્ટ છે, રાઈટ? તો પ્રવાહ કેટલો આવવાનો? V/R આવવાનો 5 એમ્પિયર આવવાનો. આ સમજાયું ને? હા, હવે સાંભળજો મારી વાત. તો આપણે મારો પ્રશ્ન એ છે કે આપણે RMS વેલ્યુ કેમ વ્યાખ્યાયિત કરીએ છીએ? સમજાયું કે AC પરિપથમાં RMS કિંમત કેમ વ્યાખ્યાયિત કરીએ છીએ? પ્રશ્ન શું લખ્યો મેં?
હવે સાંભળ, એક નાનકડી વાત કહું. આ જે તો ડીસી પરિપથ છે ને, આ રહ્યો કયો પરિપથ છે? ડીસી. ડીસી પરિપથ છે ને, આ જે કે બેટરી બદલાઈ ડીસી પરિપથ થયો કે નહીં? ડીસી પરિપથમાં આપણે પ્રવાહ માપવું હોય તો આપણે મીટર નામના સાધનથી માપીએ છીએ, યાદ છે? હા, તો ધારો કે આ મને અહીંયા મીટર નું અવલોકન મળ્યું ને, એમ અહીંયા મેં મીટર લઈ લીધું તો એનું અવલોકન મને કેટલું મળ્યું? 5 એમ્પિયર. સમજાયું? દર્શન જો હવે એસી સર્કિટ માટે વિચારીએ આપણે. આ અને અહીંયા હું એસી પ્રાપ્તિસ્થાન જોડું છું. સમજાયું? એસી પ્રાપ્તિસ્થાન. ક્લિયર? અને જેની કિંમત છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. સમજાયું ને? તો તમને ખબર છે આ જે કિંમત આપણે લખીએ છીએ ને, આ કઈ કિંમત છે? આ કિંમત જ આપણી VRMS કિંમત છે. સમજાયું? હા, સાંભળો, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા તમે મીટર જોડશો ને, મીટર, રાઈટ? તો તમે માપી નહીં શકો. કેમ? કારણ કે આ એસી જનરેટર છે, રાઈટ? એટલે અડધા ચક્ર દરમિયાન એક બાજુથી પ્રવાહ નીકળે છે અને અડધા ચક્ર દરમિયાન બીજી બાજુથી પ્રવાહ નીકળે છે. સમજાયું? અને ધારો કે આપણે આનું સમીકરણ લઈ લઈએ તો V બરાબર Vm sin ઓમેગા t થાય કે નહીં? આનું સમીકરણ થશે ને? તો આ જે 220 વોલ્ટ નથી હોતો એની Vm ની કિંમત લઈ લઈએ આપણે, તો Vm ની કેટલી કિંમત આવી? 311.12 આવી, રાઈટ? તો અહીંયા જે વોલ્ટેજ, આ અવરોધને જે વોલ્ટેજ પ્રાપ્ત થઈ રહ્યો છે એ 311.12 અને -311.12 ની વચ્ચે છે. સમજાયું? અથવા આપણે અહીંયા આપણે પ્રવાહ માપવું હોય અને આપણે અહીંયા મીટર જોડીએ ને તો નહીં માપી શકે, કારણ કે સરેરાશ મૂલ્ય 0 થઈ જશે. ડાયરેક્ટ કરંટ નથી આ. હા, એટલે આપણે એની ડીસી કિંમતો માપી ના શકીએ, એટલે આપણે એની આરએમએસ કિંમતો માપવામાં આવે છે, રાઈટ? તો તમને જે તમારું જે ઘરની અંદર જે મીટર હોય છે ને, આપણું મીટર, એ આરએમએસ કિંમતો માપે છે. કઈ કિંમતો માપે છે? આરએમએસ. ક્લિયર? હું એટલું જ કહું છું કે તમને દાખલો આપેલા હોય ને તો નૈયા તમને અહીંયા રેટિંગ આપ્યો હોય, રેટિંગ એટલે એની કિંમતો 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. સમજાયું? તો અહીંયા જે 220 છે એ V કિંમત કહેવાય. કઈ કિંમત કહેવાય? V. V એટલે RMS. સમજાયું? એનાની મહત્તમ કિંમત કેટલી આવે? આની મહત્તમ કિંમત આવે Vm, તો √2 ટાઈમ VRMS. મતલબ 220 વોલ્ટની બેટરી જોડેલી હોય, ઉપર હું તમને સમજાવું, બીજી રીતે સમજાવું જો. ધારો કે આનો IRMS 10 એમ્પિયર છે. કેટલો છે? અને સર્કિટનો I પણ કહેવાય. શું કહેવાય? પ્રવાહ બતાવાય નહીં એસી સર્કિટમાં. સમજાયું? એસી સર્કિટમાં પ્રવાહ બતાવવાનો નહીં ક્યારે, રાઈટ? નહીં યાર? તો આનો પ્રવાહ IRMS 10 એમ્પિયર છે, રાઈટ? તો એનો મીનિંગ એ થયો કે આ જે અવરોધ નથી, અવરોધ એમાંથી વહેતો પ્રવાહ -14.1 થી +14.1 વચ્ચે હોય છે, નહીં યાર? એમ સમજાયું? અરે એવરેજ કિંમત લાયેલા છીએ. આ પરિપથમાં જે અવરોધ છે એની કિંમત -Im થી Im વચ્ચે હોય અને Im ભાગ્યા 2 કહી દઈએ એ કિંમતને આપણે વાસ્તવિક કિંમત ગણીએ છીએ. અરે અવરોધની મહત્તમ કિંમત તો હોય કે ના હોય? ઉપર હું તમને અત્યારે ભણાવી રહ્યો છું તો ઘણી વાતો તમને બહુ જ સમજણ પડતી છે, રાઈટ? સમજાય છે ને? અને ઘણી વાતો ઓછી સમજણ પડતી હશે તો બંનેનું જે એવરેજ લઈએ છીએ ને Im ઉપર √2 એને આપણે IRMS કહીએ છીએ. શું કહીએ છીએ? IRMS. ક્લિયર? IRMS એટલે એસી પ્રવાહ સમજી લો. કયો પ્રવાહ સમજવાનો? એસી પ્રવાહ.
જેને આપણે આઈઆરએમએસ કહીએ છીએ. ડીસી પ્રવાહ નથી, આ એક ડિરેક્શન વાળો નથી. ઉભા રહો, હું તમને બીજી રીતે સમજાવું. આ ટર્બાઇન હતું ને અહીંયા, છેલ્લી થિયરી યાદ છે ને? યાદ આવ્યું? તો આનું સૂત્ર શું હતું? V બરાબર Vm sin ઓમેગા t હતું ને? તો આ ટર્બાઇન ફરે છે, અડધું ચક્ર ફરે છે, ત્યારે એની Vm ની કિંમત મળી 311.2. ખબર પડી ગઈ? સમજાય ને? અને એને બીજું અડધું ચક્ર બન્યું તો બીજી બાજુ મળી -311.2. સમજાયું ને? તો આ જે ટર્બાઇન છે એ 311.2 અને -311.2 વચ્ચે આવૃત્તિ કરે છે. ક્લિયર? વધુમાં વધુ કિંમત કેટલી છે? આટલી. અને બીજી બાજુ વધુમાં વધુ કિંમત આટલી છે. સમજાયું? તો આપણે આનો જે એસી વોલ્ટેજ લેવો હોય ને, એસી વોલ્ટેજ એના V કહેવાય, જેને આપણે VRMS કહીએ છીએ. સમજાયું? આ ટેક્સ્ટ બુક વાળા તો V લખે છે, પણ મારે ફીલ અપાવવા માટે RMS લખાઈ રાખું છું. પછી ટેક્સ્ટ બુકમાં તો બધે V જ લખ્યો છે. સમજાયું? બધે I જ લખ્યો છે, પણ I એટલે એસી પ્રવાહ સમજવાનો. કયો પ્રવાહ? આટલું યાદ રાખ્યું તો બધા દાખલાઓ આવડી ગયા. જ્યારે દાખલાઓ શીખવા હોય તો આ વાત યાદ રાખજો. લખવો તો લખી નાખો, નોટબુકમાં લખી નાખો નોંધ. તો V બરાબર VRMS. તો આની કિંમત શું આવે? Vm ઉપર √2. એટલે આના √2 વડે ભાગો તો 220 વોલ્ટ આવે. શું આવે? 220 વોલ્ટ. પડી ગઈ ખબર? સમજાય છે? ધારો કે કોઈ ટર્બાઇન તમને 100 વોલ્ટ આપી રહ્યો છે. 100 વોલ્ટ એસી. કેટલો? 100 વોલ્ટ એસી. કેટલો? 100 વોલ્ટ એસી. તો એનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? મહત્તમ મૂલ્ય √2 ગુણાકારમાં 100 એટલે 141 પોઈન્ટ સમથિંગ આવે. સમજાયું? અરે તમે 100 રૂપિયાની કિંમતમાંથી 100 રૂપિયાની લોટરી નીકાળો. 100 રૂપિયાની લોટરી, એમાંથી 141 વધુ 141 રૂપિયા આવી શકે. સમજાયું? વધુ એવરેજ કિંમત 100 થઈ. સારું, સૂત્રનું સૂત્ર શું આવે? VRMS બરાબર ગુડ, વેરી ગુડ. સારું, સાચું બોલી તું. અને IRMS બરાબર Im ઉપર √2.